કેમ છે બધાને? તો બધાને સારું છે. તો હાલો આપણે શિયાળાની ઠંડી આવી ગઈ છે, તો આપણે પેંડા બનાવવાના છે, માવો લઈ આવ્યા છે. તો હાલો આગળ વિડીયોમાં બના લેજો કે અમારા પેંડા કેવા બને છે. અને અટાણા તો બધાની ઘરે શિયાળાના પેંડા નળદિયા ને એવું તો બધું બનતું જ હશે. તો હાલો વિડીયોમાં બના રહેજો. હવે આપણે આ ઘરનો વિડીયો તો હવે તમારે નહીં આવતો હોય, કેમ કે આપણે ઓલા ઘરમાં રસોડું ફેરવી નાખ્યું છે, એટલે આપણે પેંડાનો અહીંયા તે પ્રોગ્રામ છે, રસોડું આપણે રૂમમાં લઈ લીધું છે. એટલે તમને બધાને એમ થતું તો હોય છે કે આને ફેરવી નાખ્યું છે કે શું છે. એક બે જણાને ફોન હતા આવ્યા હતા કે તમે મકાન ફેરવી નાખ્યું કે શું છે. મેં ના અમે રસોડું ફેરવી નાખ્યું છે. હાલો વિડીયોમાં બના દેજો. હાલો તો જો આપણે કિલો માવાના પેંડા બનાવવાના છે. હવે આપણે આનો ભૂકો બનાવી નાખવાનો છે, હાવ ઝીણો એવો, કેમ કે આને ઝીણો ભૂકો કરવો પડે હાવ. એટલે હવે આપણે આને બનાવી નાખી ઝીણો ભૂકો. હાલો તો આપણે પેંડા બનાવવાના છે, સાસણીને નથી બનાવવાના. ઘણા સાસણી લઈને પછી માવો નાખે છે, એટલે આપણે એવી રીતના નથી બનાવવાના, આપણે ડાયરેક્ટ બનાવવાના છે. તો તમે આગળ વિડીયોમાં બનાવી લેજો કે અમે કેવી રીતના પેંડા બનાવી છીએ. હાલો તો આપણે ભૂકો થઈ ગયો છે. હવે આપણે બકડીયા નાખી દેવાનો છે. અને આપણે જો મોળા કરવા હોય તો 500 ગ્રામ ખાંડ નાખવાની, અને થોડાક વધારે ગળ્યા કરવા હોય તો 1.5 કિલો ખાંડ નાખવાની. પછી તમે જેવું ગયું ખાતા હોય એવી રીતના બનાવવાના. તો હવે આપણે જો ખાંડ 500 ગ્રામ લઈ લીધી છે, મોળા બનાવી છે એટલે. હાલો આપણે કિલો માવો છે એટલે આપણે 400 ગ્રામ ખાંડ લઈ લીધી છે, આમાં ભેળવી દઈએ છીએ. અને જો 500 ગ્રામ ખાંડ હોય તો થોડાક ગળ્યા બને, અને 400 ગ્રામ હોય તો મસ્તીના મોળા અને મીડિયમ બને. અને જો શિયાળો છે એટલે થોડાક આપણે મોળા બનાવીને છોકરા ખાય તો નડે નહીં, શરદીને એવું ન થાય. એટલે આપણે હાલો તમે જો આપણે ભેળવી નાખ્યું છે, અને હાલો વિડીયોમાં બનાવી દેજો પેંડા આપણે કેવા બને છે. તો હાલો જો આપણે ચાલુ કરી દીધું છે. ડાયરેક્ટ આપણે આવી રીતના કરી છીએ, કેમ કે આપણે ચાસણી લઈને નથી કરતા. આમ કરો ને તોય સરસ થાય, અને ઘણા ચાસણી લઈને પછી માવો નાખે. અલગ અલગ બધાની રીત હોય. કોને કોને ભાવે છે કોમેન્ટ કરીને કહી દીજો કે પેંડા કોને કોને ભાવે છે. તો હાલો જો આપણા પેંડાનું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે પેંડા વાવવા મળવાના છે. હવે હવે થોડું ગરમ ગરમ હોય ત્યારે વાવવાના હોય, તો થઈ જાય પછી વળે નહીં. પેંડા વાળવાનું ચાલુ થઈ ગયું છે આપણે. જો આપણે પેંડા મળ્યા છે વાળવા. હવે પપ્પા વાઇટ ઝોન બેઠા છે. આપણા પેંડાના કામકાજ ચાલુ છે વાળવાનું. આપણા પેંડા બની ગયા છે. છેલ્લો પેંડો છે તો ભોધીમાં દીધી શાકવા એવા બન્યા છે. એક નવો બનાવો તો જો આપણે 3 થાળી થઈ છે પેંડાની. તો હાલો બધા આવી જાઓ બધા અમારા પેંડા ખાવા. જો આપણા તાજા છે તોય પેંડા મળ્યા છે ઉખડવાના. જો આવા મસ્તીને સરસ મજાના થઈ ગયા છે. હજી તો આપણે ઠરવા દેવા પડે. જો હાલો બધા આપણા પેંડા ખાવા. હજી મુકાવા દેવા પડે, લીલા છે. તો જો આપણા મસ્તીના સરસ મજાના પેંડા બની ગયા છે. તો જો તમને બતાવું, તો હાલો બધા પેંડા ખાવા.